ભરૂચ જિલ્લા ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખ અને ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વકીલોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 જેટલા વકીલોનું સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચના આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયા તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત એડવોકેટોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 12 જેટલા વકીલોનું સન્માન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો, ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે દક્ષિણ ગુજરાત એડવોકેટોનો સન્માન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિત, જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર, ભરૂચ જિલ્લા મહામંત્રી બિપિનભાઈ સોલંકી, જીતુભાઈ પરમાર, ઉપપ્રમુખ વિજયભાઈ મકવાણા સહિતના હાજર રહ્યા હતા। હિસાબ કિતાબ થઈ જતો હોય છે અને ગુજરાતમાં જ્યાં સુધી લાગે વળગે તે ત્યાં સુધી 1995 થી ભારતીય જનતા પાર્ટીનું આપણું શાસન છે। રાજનીતિમાં બે જ વિચારધારા છે દેશમાં। એક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, એના બધા જ કાર્યક્રમો તમે જુઓ તો સમાજને જોડવા માટેના કાર્યક્રમ હોય છે। કોઈ પણ કાર્યક્રમનું તમે ઊંડેથી એનાલિસિસ કરો તો એમાં સમાજોને જોડવાની આખી પ્રક્રિયા હોય છે। અને કોંગ્રેસના બધા જ કાર્યક્રમો, બધા જ એની નીતિઓ, એના નિવેદનો બધા જુઓ તો લગભગ સમાજને જુદા પાડવાના કાર્યક્રમ હોય છે, એ ટુકડામાં વાત કરે છે। દેશ આઝાદ થયો ત્યારથી આ પ્રક્રિયા ચાલુ છે। કોંગ્રેસ પાસે એવી ડિઝાઇન છે કે અમારી પાસે આ દેશમાં માઇનોરિટીના નામે 20-22% વોટ એમણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી જ ફિક્સમાં મૂક્યા છે, વધતા જ જાય છે। બેંક વ્યાજ કરતાં વધારે ઝડપી વધે છે। આપણે એવું માનીએ છીએ કે દેશ જ્યાં સુધી સંપૂર્ણ એકત્ર ન હોય, બધાના મનમાં દેશ ભક્તિની ભાવના ન હોય, ત્યાં સુધી આ દેશમાં સત્તા લઈને પણ કરવાની શું? અને એટલા માટે આપણને શરૂઆતમાં કોઈ ઉતાવળ નહોતી, પરંતુ દેશની રાજનીતિમાં કોંગ્રેસે એવી સ્થિતિ ઊભી કરી, રોડ ઉપર કોઈ પાગલ વ્યક્તિ કે ભિખારી કપડાં કાઢીને ઊભો રહે, ન હું કે તમે ઈચ્છે ન તો એને જોવો પડે ત્યાંથી પસાર થતા હોય। આ સ્થિતિ દેશની રાજનીતિમાં કોંગ્રેસે ઊભી કરી છે। આપણે તો વસ્ત્રો વિનાની કોંગ્રેસ આપણે જોઈએ જ છે, એટલી હદની બહાર કોંગ્રેસે રાજનીતિમાં કરી નાખ્યું છે।